चलो जो ले पायु लैंडस्केप ओके ओरिएंटेशन परफेक्ट लैंडस्केप चलो देखाय છે કોઈ કન્ફ્યુઝન આમાં જો વચ્ચે વ્હાઈટ તો આપણે લાઈટ નું પડે છે બોલો ચલો વાંધો નહીં બોલો શું કરીશું આમાં કોઈ આઈડિયા હવે આ બે મૂલ્ય પર ધ્યાનમાં રાખો આ બે આનો 0.3 છે આનો 0.2 છે એનો મતલબ શું થયો ચલો તો આ બીજી રીતે વિચારો કે આની પર લાગતું ઘર્ષણ બળ F2 કેવું છું અને આની પર લાગતું ઘર્ષણ બળ હું એને F1 કેવું છું ચલો ક્લિયર તો આની જગ્યાએ જવાબ શું લખાશે F μ s n લખીએ છીએ આપણે અને n ની જગ્યાએ શું લખો છો mg લખો છો તમે m2g આવશે અહીંયા આગળ આવશે μ1 m1g તો આ બેમાંથી વધારે કોણ હશે સ્વાભાવિક છે કે F2 is greater than F1 થશે ને આ કિંમત પરથી અને આમ પણ આનું દળ વધારે છે આપણે એવું કહી શકીએ કે એનું ઘર્ષણ બળ પાછું આ ઘર્ષણ વધવાનું તો ઘર્ષણ વધે એટલે શું થશે આને જવું હોય છે આને ઓછું ઘર્ષણ લાગશે એટલે જવાનો પ્રયત્ન કરશે પણ આ શું કરશે તમે એમ વિચારો કે તમે કોઈ લસર પટ્ટી પર આમ છો ને એક જાડિયો બાળક અહીં બેઠો જાડિયો બરાબર અને એક શુક્લો બાળક છે અહીં અને અહીં અગર એની નજીક આવે આ જાડિયો બાળક અટે નહીં બરાબર એની જગ્યા પર અથવા તો એ ધીરે ધીરે જશે તો આને પણ ધીરે ધીરે જવું પડશે તો એનો મતલબ શું થયો કે અહીંયા આગળ આને આપણે તંત્ર ગણીને ચાલવું પડે શું ગણીને ચાલવું પડશે તંત્ર ગણીને કારણ કે બંને સાથે જ ચાલશે સમજ પડી તો અહીં આપણે એવું લખીશું કે પ્રથમ કિસ્સામાં μ1 is less than μ2 હોવાથી m1 અને m2 દળના બ્લોક સાથે જ ગતિ કરે છે માટે તેમને એક તંત્ર ગણી શકાય બરાબર કારણ કે બે સાથે જ જવાના સાથે જ નીચે ઉતરવાના આ અટકીને ચાલવાનું જ્યારે પેલું સ્પીડમાં હશે એટલે બંને તો એ સંપર્કમાં એટલા માટે આપણે એને શું કહીશું એને તંત્ર ગણીશું કારણ કે એ સંપર્કમાં હશે આ બે જણાનું બળ એવું છે કારણ કે F2 is greater than F1 હોવાથી અહીં સંપર્કમાં રહેશે રહે છે માટે m1 m2 એક તંત્ર ગણો ક્લિયર હવે તમે એનો FBD વિચારો હવે જો આ રીતે અહીંયા તમારી જોડે બ્લોક છે અહીં θ બરાબર 30 આપેલું છે બરાબર અહીંયા આગળ તમારો આ બ્લોક તો સ્વાભાવિક વસ્તુ કે અધો દિશામાં અહીં કરે mg લાગશે m1g લાગે પેલો અહીંયા 2 લઈ લો આગળ m2g તો આ દિશામાં અહીં આગળ શું થશે અહીં બંને સાથે છે તો m1 m2 લઈ લઈએ આપણે m1 m2g તો આગળ આવશે m1 m2g sin θ અહીં થશે આ બાજુ θ થયો તો આ બાજુ શું થશે m1 m2g cos θ આ તમારું લંબબળ હવે અહીંયા આગળ તમારી જોડે બે બળ લાગવાના કયા
μ1n બરાબર અને μ2n અથવા તો આને કમ્બાઈન લઈ લઈએ આપણે μ1n પણ લેવું પડશે અને μ2n બરાબર આ પણ થશે અલગ અલગ તમે લઈ લો બરાબર ચલો તો n તો તમને બંને કોમન જ નીકળી જશે એટલે μ1 μ2 n આ રીતે લઈ શકાય ચલો તો હવે આનો દાખલો આપણે ગણવો છે આનો દાખલો ગણવા માટે આ બ્લોક કઈ તરફ ગતિ કરે છે આ તરફ તો પ્રવેગ તમારો આ તરફ તો આ ઓછા આ બરાબર m એ થશે બરાબર તો હવે આપણે દાખલો એની આ જો કે મેં રેકોર્ડિંગ કરેલું છે એટલે વાંધો નહીં અમારે રેકોર્ડિંગ થાય છે બરાબર વ્યવસ્થિત થાય છે એટલે ટેન્શન નહીં પણ છતાં એની અંદરથી કોઈ જગ્યાએ તમને લાગતું હોય તો તમને પ્રશ્ન પૂછીશું કે આમાં સમજ પડી ગઈ છે તંત્ર શા માટે લીધું છે ઓકે હવે જો ફી બાબતે મેં તમારી જોડે ચર્ચા કરી ના તો મને ક્લિપ સરે કીધું છે ના તો બાયોલોજીના સાહેબે કીધું કોઈની જોડે મેં ચર્ચા નહીં કરી પણ મેં પૈસામાં માંગ્યા મારા બાબાની ફી ભરવાની મારા છોકરાની 1,83,000 રૂપિયા ભરવાના છે તો મેં એમની જોડે માંગ્યા છે મારો છોકરો 12 MBBS કરે છે બરાબર તો ત્યાં કેવું છે કે જો ટાઈમ લિમિટમાં આપણે ફી ના ભરીએ તો અમુક પેનલ્ટી આપે પેનલ્ટી રૂપિયામાં નથી હોતી ડોલરમાં હોય છે બરાબર 50 કે 60 ડોલર જો ફી વધારાની આપણે ભરવાનું થાય તો બધી બહુ મોટી કિંમત થઈ જાય એટલે મેં કિરીટ સરને વાત કરી હતી તો કિરીટ સર કે હજુ ફી મારે આવી નથી તો મને થોડું જાણવા મળ્યું કે 11 12 હજુ ફી નથી આવી તો મહેરબાની કરીને થોડી તમે ભરો બધાની કન્ડિશન સરખી છે અત્યારે કોઈ એવું નથી કોઈ કન્ડિશન હારી નથી પણ થોડું તમે ભરશો તો સ્કૂલની થોડીક મારા સ્કૂલમાં થોડુંક અહીંયા આગળ થોડું મારું પર્સનલ ટ્યુશન જેની અંદર તો મને થોડુંક અનુકૂળતા રહે બરાબર એ રીતે કઈ એડજસ્ટમેન્ટ કરજો તમારા વાલીની બોલજો તમે બરાબર ચલો હવે આના પરથી આપણે જવાબ લાવો છે તો ફાધર ઇક્વલ ટુ મધર એ સૂત્ર અહીંયા આગળ છે અહીં પરિણામી બળ તમારે શોધવાનું છે બરાબર એમ એ થશે તો પરિણામી બળ અહીંયા આગળ શું લખાશે મોટું તમારું m1 m2 g sin theta minus mu1 mu2 n બરાબર એના કરતા આપણે ઓકે ચલો n બરાબર તમે લખશો m1 m2 cos theta બરાબર cos theta બંને માટે કોમન જ છે ચલો અહીંયા આગળ લખીશું is equal to m1 m2 into a હજુ સાદુરૂપ આપીએ આપણે તો m1 m2 g ના પણ બધાથી n ઉડી જશે ને અહીંયા આગળ અહીં મારે બંનેના અલગ અલગ n શોધવો પડશે અહીંયા આગળ mu1 n1 થશે mu2 n2 લખવું પડશે અહીંયા mu1 minus આ રીતે લખવું mu1 n1 બરાબર minus mu2 n2 is equal to m1 m2 પછી જોઈએ છે m2 a બરાબર m1 minus m1 m2 sin theta minus mu1 અહીં n1 ની જગ્યાએ તમે લખશો m1 g cos theta બરાબર minus mu2 m2 g cos theta is equal to m1 m2 into a આની અંદરથી આપણે g cos theta બહાર કાઢીએ g cos theta નીકળશે mu1 mu2 નહીં નીકળે એમાં બરાબર ચલો તો m1 m2 g sin theta minus g cos theta હું બહાર લેવું છું તો અહીંયા આગળ આવશે mu1 m1 minus માઇનસ મેં કોમન લીધું એટલે પ્લસ લખાશે mu2 m2 is equal to m1 m2 a હવે m1 m2 a વડે m1 m2 વડે ભાગી નાખીએ તો આને છેદમાં લઈ જશું એટલે આ કટ કોણ આના છેદની અંદર આવી જશે એટલે અહીંયા આગળ તમે લખશો therefore m1 m2 વડે ભાગતા આપણી જોડે ઇક્વેશન થઈ જશે g sin theta minus g cos theta in bracket mu1 m1 plus mu2 m2 upon m1 plus m2 આ રીતનું સૂત્ર બનશે equal to a બોલો સમજ પડી ઓકે હવે g ની કિંમત ને બધી કિંમત આપણને આપેલી છે બરાબર બધી કિંમત આપણે મૂકી દઈએ તો g બરાબર હું અહીં 10 લઈને ચાલુ ચલો 10
ગુણ્યા હવે g બરાબર 10 લેવાના કીધા છે કે નથી કીધા તો 9.8 વધુ ના કીધા હોય તો અહીં g બરાબર 10 લેવાનું 10 છે sin 30 એટલે શું થશે 1/2 ચલો તો 1/2 માઈનસ 10 ગુણ્યા √3/2 μ1 0.2 ગુણ્યા 2 નંબરનો બ્લોક આપણી જોડે એટલે m1 એટલે કે 2 હતો પ્લસ 0.3 ગુણ્યા 4 ભાગ્યા 4 ને 2 6 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 8 તો અહીંયા થઈ જશે 5 ઓછા 5/3 બરાબર ચલો 2 દુના 4 એટલે 0.4 વત્તા 4 તારી 12 1.2 ભાગ્યા 6 is equal to 8 therefore e બરાબર 5 ઓછા 5/3 અહીંયા આગળ થઈ ગયા 1.6 ભાગ્યા 6 બરાબર is equal to ચલો 1.6 ભાગ્યા 6 અને ગુણ્યા 3 is equal to આટલું ગુણ્યા 5 2.30 2.31 આવે છે minus 2.31 minus 5 is equal to 2.69 meter per second square આપણે રેગાળ જોયું ઓકે 2.7 લખેલું એટલે ચાલી જાય બરાબર અને આપણે 2.7 લખેલું એપ્રોક્સિમેશન લઈ શકીએ 2.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને અહીં આગળ આપણને આ એક જ કિંમત આપેલી દશાંશ પોઈન્ટ પછી કિંમત આપેલી માટે ચલો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં રેડી ઓકે ચલો તો રેડી હોય તો મને બીજો દાખલો તમે ગણીને બતાવો સેકન્ડ દાખલો આપ્યો ને એની અંદર આ તમે ચેન્જ કરો છો હા બરાબર એના ઘર્ષણાંક જો ચેન્જ કરવામાં આવે તો શું થાય ચલો એ દાખલો ગણી બતાવો તો ખબર પડી ગઈ છે આ દાખલામાં તો તમને એ દાખલો આવડી જાય કોઈ ઓકે ચલો ગણો તો પછી બધું બોર્ડ પર જ રહેવા દીધું મેં કશું કેન્સલ આઉટ નહીં કર્યું તમે કિંમત પણ જાતે મૂકી શકો છો બરાબર જોઈને કે પછી ગણી લેવું બોલો ઓકે જોઈ લો 2.4 આવે હવે હું તમને શું કહું કે તમે બેઉને સાથે જ ગણ્યા બંને બ્લોક સાથે રહે ખરા
ના રે ને ક્લિયર. તો પહેલા માટે જે હતો પહેલા માટે 0.2 હતો, હવે એની માટે 0.3 થઈ ગયો અને પેલો 0.2 થઈ ગયો. તો 0.2 વાળો જે છે એ તો આગળ જ નીકળી જવાનો છે ને 2 કિલોમીટર પાછળ રહેશે. તો બંને છૂટા થઈ ગયા. તો છૂટા થઈ ગયા એટલે તંત્ર ગણાય નહીં. તંત્ર ગણાય નહીં એટલે વ્યક્તિગત શોધવો પડશે. તો પછી સૂત્ર અહીંયા આગળ તમારી જોડે ખાલી અહીંયા આગળ શું આવશે? અહીં આ 0 લઈ લો, આ કેન્સલ કરી નાખો, આ કેન્સલ કરી નાખો, બસ. હવે કિંમત મૂકીને જવાબ લાવો. m1 g sin theta minus mu1 m1 mu1 m1 cos theta બરાબર, બસ. અને ઇક્વલ ટુ m1a. આ m1 કેન્સલ થઈ જશે, બસ. આમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવે. બોલો, લાવો જવાબ. ચલો, આવી જાય છે કે નહીં મને કહો. બોલો કેટલો આવ્યો જવાબ? ના ખબર પડી? રોમિલ જો કશું બોલતા નથી તમે. હવે આ બે બ્લોક હતા બરાબર, જો આ બંને બ્લોક, આ 4 કેજી નો, આ 4 કેજી અને અહીં આગળ એની જોડે હતો કેટલો 2 કેજી. હવે પહેલા કિસ્સાની અંદર આનો કેટલો હતો 0.2 હતો અને આનો 0.3 હતો. હવે અહીંયા આગળ શું થયું? આનો 0.3 થયો અને આનો 0.2 થયો. તો 0.2 વાળો તો આગળ નીકળી જવાનો, આ ધીમે જશે એટલે આ બંને વચ્ચે કોઈ પર્ટિક્યુલર ગેપ પડી જશે. આ 4 કેજી નો આગળ નીકળી ગયો અને 2 કેજી વાળો પાછળ રહી ગયો. પડી સમજ? તો 2 કેજી વાળો પાછળ સુધી અને m1 ધારો છો. તો અહીં અધો દિશામાં તમારી જોડે m1g લખાશે. આ થીટા થયું m1g cos થીટા, આ લંબબળ n અને આ બાજુનો ઘટક તમારો થશે m1g sin થીટા. આપણે m1 પદાર્થ જે છે એનો જ પ્રવેગ શોધવાનો અને આ બાજુ તમારું f લાગશે. તો જો m1g sin theta minus f, f ની જગ્યાએ લખાય mu m1 cos theta is equal to ma લખાય. બધામાંથી m1 કેન્સલ કરી નાખો. આની કિંમત આવે 10, અહીં 1/2 માઈનસ અહીં √3/2 into 0.1, આનું આવશે 0.3 is equal to a. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરો એટલે 5 થઈ ગયું બરાબર. તો 3 નું રૂટ ગુણ્યા 0.3 ભાગ્યા 2. બીજું કશું રહ્યું નહીં કેવું ને? √3 ગુણ્યા 2 √3/2 તો -5 તો આવશે તમારી માઈનસ 4.7 આવે છે. m1 બરાબર તમારી 2 કેજી m1g m1a. તો આપણો જવાબ કેમ આપણો આવે 2.4 જ આવવો જોઈએ. 2.4 આવવો જોઈએ. m1 g sin theta. હા, g ની કિંમત અહીં રહી ગઈ ને, આની જોડે g, અહીં g ખરો ને, ગુણ્યા g એટલે 10 લખવાનું. ઉપાડો જો અહીં 3 નું રૂટ, સોરી 3 નું રૂટ ગુણ્યા, ચલો ફરી વાર 3 નું રૂટ ગુણ્યા 0.3 ગુણ્યા 10 ભાગ્યા 2 એટલે 2.59 minus 5 is equal to 2.4. 2.4
મીટર પર સેકન્ડ સ્ક્વેર એ આટલો આવી જાય છે જો આવી જાય છે આટલો જોઈ લો બરાબર ક્લિયર હવે જો પરીક્ષામાં તમને એવું પૂછ્યું હોત કે m2 નો પ્રવેગ શોધો તો તમારે શું કરવાનું હતું અહીંયા આગળ m2 લખી દેવાનું હતું રેડી પહેલા કિસ્સામાં તો m2 બંને માટે લાગુ પડશે પણ જ્યારે બીજા કિસ્સામાં તમને પૂછે કે m1 નો પ્રવેગ તો તમે આ શોધી શકશો આ રીતે પણ m2 કે અહીંયા ખાલી તમારે m2 કરી દેવાનું બરાબર ક્લિયર હવે m2 કરશો એટલે શું થશે અહીંયા આગળ m2 કરશો એટલે શું થશે ખાલી ફરક કઈ પડશે આની અંદર પડશે કોણ હા μs માં અહીં μs સરખો નથી માટે પ્રવેગની અંદર ફરક આવશે બીજો શોધી નાખો ચલો બીજો પણ શોધી નાખો શું થશે જો એ થશે g sin θ minus μ2 g cos θ is equal to a એટલે એ આગળ લઈ લીધું ચલો અહીં થઈ ગયો 10 ગુણ્યા 1/2 ઓછા μ2 એટલે 0.2 g 10 ગુણ્યા √3/2 2 અહીં કેન્સલ થઈ જશે એટલે 5 ઓછા 1.7 થશે ને 5 ઓછા 5 સોરી ઓકે ઓછા 5 3.26 ચલો એટલે 6 7 છે એટલે 3.27 તમે લખી શકો છો એટલે 3.26 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે તમે જુઓ આ a2 આવ્યો એટલે 3.26 is greater than a1 બરાબર તમારું 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર માટે બંનેને અલગ અલગ લીધા સમજ પડી આવે પેલો પ્રવેગ વધારે લઈને નીકળી જવાનો આગળ એટલે એને કોઈ લેવા દેવા જ નહીં થાય બરાબર ક્લિયર ચલો આ દાખલો થયો તમારો એના પછી ચલો 19 થીટા જેટલો ઢાળ ધરાવતી સપાટી પરથી m1 અને m2 દળના બ્લોકને એક હલકા સળિયા વડે જોડી રાખતા આ ઢાળ પર સરકે છે જો બંને બ્લોક માટે ઘર્ષણાંક નું હોય તો શોધવાનું છે આપણે દરેક બ્લોકનું હવે શોધો બરાબર તથા આ સળિયા વડે લાગતું બળ પણ શોધો ચલો આકૃતિ આપી નથી આકૃતિ આપણે દોરવાની છે આ રીતનો આ ઢાળ આપ્યો છે થીટા આ એક બ્લોક છે m1 આ સળિયો છે આ m2 છે એનો ઘર્ષણાંક તમને આપેલો છે μ બંને માટે સરખો જ છે બોલો આમાં શું કરીશું
આગળનો દાખલો જે ગણ્યો છે આપણે એનો થોડોક બેઝ કોન્સેપ્ટ વિચારીને મને જવાબ આપો. બ્લોક પર લખો, દરેક બ્લોક પર આખું બોર્ડ પર શોધો. ચલો શું થશે? ખ્યાલ આવે છે જે વસ્તુ હું કહી રહ્યો છું? આગળનો દાખલો જે આપણે ગણ્યો એ દાખલાનો વિચાર કરો ફરી વાર. ચલો શું હતો એ દાખલો? બે બ્લોક હતા, બરાબર? પહેલા કિસ્સામાં સંપર્કમાં રહ્યા, બીજા કિસ્સામાં સંપર્કમાં નતા, બરાબર? રાઈટ? તો હવે અહીંયા આગળ જુઓ, અહીં શું છે? એ પહેલા કિસ્સા જેવું છે કે બીજા કિસ્સા જેવું છે? હા, પહેલા કિસ્સા જેવું છે, પણ થોડોક ફરક છે. પહેલા કિસ્સાની અંદર μ1 ને μ2 હતા, જ્યારે અહીં આગળ શું છે? μ બધા માટે સમાન છે. તો હવે વિચારો શું થાય? લાવો તંત્ર ગણિત, ચલો. આનું તો દળ કશું છે નહીં, આ બંનેનું m1 plus m2 લઈ લો. હવે જે કઈ પ્રવેગ આપણે લાયા એ પ્રવેગ તમે જોશો કે μ તો બંનેનો સરખો છે, અહીં તમારો μ કેવો સરખો છે. પેલાની અંદર શું થતું હતું જુઓ, આપણે આવું લખ્યું હતું m1 plus m2 g sin theta માઇનસ મેં આવું લખ્યું હતું μ1 m1 g cos theta minus μ2 m2 g cos theta is equal to m1 plus m2 a. હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ બંને માટે μ તો સમાન જ છે. સોરી, ક્લિયર? તો μ g cos theta, μ g cos theta કોમન કાઢી દો માઈનસ, તો અંદર m1 plus m2 જ રહેશે. આની અંદર આ જ વસ્તુ એપ્લાય કરીએ આપણે, તો અહીં શું થશે? m1 plus m2 g sin theta minus μ g cos theta હું કોમન લઈ લઉં, તો m1 plus m2 આવશે is equal to m1 plus m2 a. આ બધામાંથી ક્લિયર? તો આપણી જોડે જવાબ શું આવ્યો? g sin theta minus μ g cos theta is equal to a. તો દળ પર તો આધારિત થયું જ નહીં. હેલો, દળ થઈ ગયું ને? તો પછી આના પરથી નિયમ શું લખીશું આપણે? બોલો, નિયમ શું બનાવાય? કે જ્યારે કોઈ પણ સપાટી અને પદાર્થ વચ્ચે ગમે એટલા પદાર્થ આપેલા હોય પણ એની અંદર એ પદાર્થને જોઈન્ટ કરેલા હોય, બરાબર? તો સંયુક્ત બ્લોક માટે જ્યારે ઘર્ષણાંક સમાન હોય ત્યારે શું થશે? પ્રવેગનું સૂત્ર a બરાબર g sin theta minus μ g cos theta થાય. આ તમારું એક સૂત્ર થઈ ગયું, બરાબર?
એમાં દળ બિલકુલ આવશે. એટલે જ્યારે જ્યારે તમને મ્યુ આપેલો હોય સરખો તો તમે આ સૂત્ર વાપરી શકો છો. હવે બીજું વિચારો, આ જે વચ્ચેનો સળિયો છે એના વડે આ બ્લોક પર લાગતું બળ, આ સળિયા વડે આની પર લાગતું બળ, આ સળિયા વડે આની પર લાગતું બળ, એ શોધવું હોય તો કઈ રીતે શોધાય? બોલો, વિચારો. એટલે એમ બોલો એટલે તરત ઇન્સ્ટન્ટ તો જવાબ નહીં આવે, તમે જાતે વિચારો. ચલો હિન્ટ આપી દઉં. અહીં જો આ M1 નો વિચાર કરીએ તો અધો દિશામાં શું લાગશે? હા, M1 થી. ચલો આ થીટા, તો આ પણ થીટા, M1G cos થીટા થાય. આ બાજુ M1, ઓકે. તો હવે આ બાજુ અહીંયા આગળ અને અહીંયા આગળ આ F લાગશે અને અહીં તણાવ બળ લાગશે. ક્લિયર? ચલો હવે આના પરથી લાવો જવાબ. શું થશે? M1G sin theta minus T minus F is equal to ML લખાશે. બરાબર? તો તણાવ બળ આની પર લાગે છે, આપણે એવું સાબિત કરવું. તો તણાવ બળ શોધી મને બતાવો. શોધાશે? ઓકે, શોધો. ચલો અને ગુરુવારે મારે સ્કૂલ ચાલુ છે એટલે ગુરુવારે મારે થોડું આમ તેમ થાય. બરાબર? કારણ કે ગુરુવારે પેલું શું છે કે ફી માટે જ ભાઈ અમે જઈએ છીએ. બરાબર? અમારે જે સેલેરી બધાનો એ ચાલે છે પર્પઝ, એની માટે જ બધી દોડાદોડ કરી છે અને રિઝલ્ટ મૂકવાનું છે અમારે. એટલે રિઝલ્ટ બધા વાલી આવે એને કહેવાનું છે, પાછું અમારે કન્વિન્સ બી કરવાના છે ભાઈ ફી માટે. બરાબર? અડધા વાલીએ ભરી છે, અડધા વાલીએ નહીં ભરી. નહીં તો મારે કોઈ પ્રોબ્લેમ જ ના, મારે કિરીટ સરને કહેવાનું જ ના મળતું. મારે વર્ષના એન્ડિંગમાં જ ઉઠ્યું, પણ આ વર્ષે થોડું તકલીફ પડી ગયું મારે. બરાબર? એટલે ગુરુવારનું થોડું આમ તેમ થશે. કારણ કે 4-1 વાગે છૂટું એટલે 60 કિલોમીટર અહીંથી 60 કિલોમીટર 50-60 કિલોમીટર અહીંથી જ થઈ જાય. જતા મારે 50-60 કિલોમીટર થાય, પણ આવતા મારે 20 કિલોમીટર કપાઈ જાય. મારે જતા મારા વાઈફને મૂકીને જવાનું છે સ્કૂલ, એની સ્કૂલ પર. બરાબર? અને આવતા રિટર્ન ની અંદર મારે આમથી આવવાનું હોય છે વ્યારા. લાવો છો ને જવાબ? ચલો હું પાણી પી લઉં.